શું તમારે જામનગરમાં ટેસ્ટી પાણીપુરી ખાવી છે તો આવી જાજો રાધાકૃષ્ણ પાણીપુરીમાં। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે હું તમારા માટે બનાવી રહી છું પાણીપુરીની મસ્ત મજાની એવી પ્લેટ, જેમાં આપણે બટેકાના મસાલાનું સ્ટફિંગ કરીશું। બટેકાના મસાલામાં આપણે મગ, ચણા, સિંગદાણા, કોથમરી, ચાટ મસાલો અને લસણની ચટણી નાખીએ છીએ। તેનાથી મસાલો ખૂબ સ્વાદિષ્ટ બને છે। પૂરી બધી અમે ઘરે જ ફ્રાય કરીએ છીએ, જે એકદમ હેલ્ધી રહેશે। હવે આપણે એમાં નાખીશું થોડાક કાંદા અને એની ઉપર આવશે થોડાક એવા સિંગદાણા અને હા, એની ઉપર આપણે બધાના ફેવરેટ એવા ચણા નાખીશું। ત્યારબાદ આપણે ઉપરથી સેવથી ગાર્નિશ કરીશું પૂરીનું। પાણીપુરીનું પાણી અમે મિનરલ વોટરમાંથી જ બનાવીએ છીએ। એમાં અમે કોઈ એસેન્સ કે કેમિકલ કે કલરનો યુઝ નથી કરતા, એકદમ નેચરલ વસ્તુથી જ બનાવીએ છીએ। એકદમ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણી પાણીપુરીની પ્લેટ। તો ક્યારે આવો છો મિત્રો? અને હા, આ રીલ તમારા જામનગરના ફ્રેન્ડ્સમાં જરૂરથી જરૂર શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।